પાછળ ના લગાય અલ્યા એ તો આજુ બોલ આજે અભરેલો શું તું સાડો લાકડામાં તો રાશિઓ આવી રે મહારાજ. એટલે આ મહારાજ રાશિઓ કેટલી હોય? કેટલી રાશિઓ હોય? તમારા કેટલી હોય? એટલે અમારા 12 રાશિઓ ધન મકર કુંભ ને બધી 12 રાશિ હોય. 12 જ 24. એટલે પેલી વાત બોલ તું પેલા એક મને વાત છે કે તું કહો છે બધું હાથું છે જો તે ઠોકા ઠોક મળી તાનું આયા તાને કરમ નામ કરતા કે 48 52 તું જે કરી તું હાથું છે આટલા ઉપર છે આપણે ક્યાં શું કહીએ? આવી લાડુની વાત છે બોલ. ના તો ઓળે કહેતો તો 4 લાખ કરસ 12 24 48 તને ઘણી બતાવું છું. હા તો ઘણી બધા મોનું ભાઈ તારી વાત હતી. હા અલા એક તો મમ્મા નામે મેષ રાશિ રે મહારાજ. હા એક તો મમ્મા નામે મેષ રાશિ રે મહારાજ. આ સર્વપ્રથમ બ્રહ્માજી ઉત્પન્ન થયા તે ચારો કરા બધે પાણી 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 બધું થઈ ગયેલું. થઈ ગયેલું. હા એટલે બ્રહ્માજી વિચાર કર્યો કે આમ ભગવાને મને પૃથ્વી પર તો મૂક્યો હું એકલો અટુલો શું કરું? એટલે બ્રહ્માજીએ મનુષ્ય મમ્મા નામે મેષ રાશિ એટલે મનુષ્ય ઉત્પન્ન કર્યા. એમાં તો 84 યોની પડતો કહું ને તો આપણે મનુષ્ય એટલે એવા છે કે ભગવાન જેવા 2 હાથ 2 પગ 2 કોણ 2 આંખો બધું આપણે છે. ભગવાન એટલું સારું કર્યું કે હમણાં જેટલા 4 હાથ ઉત્પન્ન કન્યા ઉત્પન્ન કરી. હા પછી કન્યા અને કન્યા ઉત્પન્ન થયા. જે પછી આગળ આનું ચાલે. જે વસ્તુ ઉપર નીચે થાય જેમ પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચંદ્રાવન ગ્રહણ થાય એમ જે 2 વસ્તુની વચ્ચે આવે તે બધો ગ્રહણ. આ વાત સાચી થાય. પેલું વાત કહી દેજે અલ્યા ખેતરમાં ગ્રહણ થાય હો કે પાડો પાછળ
હા અલા પીપળામાં તો વેદ આયા રે મહારાજ. અલ્યા ટીપણામાં તો વેદાયા રે મહારાજ કેવું તારી અગવડ પકડે એમ તું પહેલામાં પહેલો તારો ભોગ કે મારી અખોટમાં તો આવ્યો. આના બીજો અને આ દીકરો મારા ભોગ રે મહારાજ જો તારી અખોટમાં આવ્યો પહેલામાં પહેલો. હા અને ત્રીજા ટીપડાના ભોગ રે મહારાજ તે આપણી બેની તે આપણા બેની અખોટમાં આવી ગયું. ભલે રે બહુચરમાં ऐसा रे આમાં પછી હું જાઉં ને પછી વનમાં જતા આમાં બની ઊભા થઈ જાઉં એ પરોણા નહીં મહેમાન મહેમાન एक हमारा हरा एक તમારો અહરો એક મારો હારો એક અમારો હારો એક ઠકરાણી નો બાપ ખબર નહીં પડે બીજા જોડી મને બતાવો આ એક મારો હરો એક તમારો અહરો હારો એક ઠકરાણી નો બાપ આ એક ઠકરાણી નો બાપ અને એક ઠકરાણી નો ભાઈ એક ઠકરાણી નો ભાઈ ભાઈ પાણી કોઈ આવ્યું નહીં અમે ભેંસના કમળમાં જઈને નહીં આયા મોકલના ખાબર કેમ નહીં નહોતી હમણાં સારું એ તો ફોન ના થાય ફોન થાય નહીં. ના ગણી. કોઈ ભાવ પૂછતું નહીં પાછા વટમાંથી તો હાથ નહીં કાઢતા અમે કૂતરાની ચાટો લાઈન ખાઈ લીધું હા કૂતરાની ચાટો લાઈન ખાઈ લીધું હવે ટાટ્યો જ નહીં રહી એથી વધાર હા એથી વધાર શું કરવું આપણે કહેવાય રોકેટ એથી વધાર એની વધારે તો સ્પીડ એવી ખોરાઈ નહીં ત્યાં તારે ડોબુ વાલે કે હા એથી નથી એથી નથી ઘરના વાગડામાં નહીં તાકે આવતો હશે મેં ઘરમાં છે ત્રણ ગોવને તરફેટે કાકો એથી નથી તાકે સૌને તરફે વિરોધ ચલો કેવા એવા આયા તે છોકરાએ કહ્યું કે ઠાકોર અમને શું પૂછો છો લુગડો તમારો માથે છે માથે અમે લુગડો પહેર લીધો છોકરો અમે પહેર લીધો પહેરી લીધો ઘેર આયા એટલે લુગડો પહેરીને તમે ઘેર આયા ઘેર આયા કઈ બગઈ ઉડી જાય ખબર પડે હા એટલે અમે ભાઈ મોઢું માર્યું આ કાર્યો નહીં સીધું તારું મોઢું મેં ઓનલાઈન કરી દીધું
હા એટલે થયો ખળભળાટ. ગાડીના ગણપતિ હેણ ભાઈ એ શું કરવું છે પાછળ લાવો. આ પાછળ સુપર છે તારે તો પોકાય કોકનું બાયનું ટકરાવું ભાઈ આવો આ ઊભા. મને ના ઓળખ્યો? ના અહીંયા આગળ ઉઠે પડ્યું અહીં ના પડ્યું અહીં પડ્યું. અહીં પડ્યું. અહીં ઓળખાણ મળ્યું તું. આયો મારે અને આ ઉઠે ના પડ્યું જતો વાહ પેલી હેરાડમાં એ મારા માથે ના કાઢી હોય એમાં કોણનો હા યાર જો અને તે આ તો ખાડા પડી કોઈ હાથનું રે આવે એટલે બચીને પુણે બહુ કર્યું. હા કર્યું ઇકમસિંહના અખાડામાં હવા બાવણા બધાના લંગો છોડાઈ નાખ્યા, કોઈનો બાકી નહીં. કરી બિચારા સાધુનો મનખો બગાડ્યો સાધુના લંગોટ છોડાઈ નાખ્યા હું નાપૂન કર્યું એ બધું પુણ્ય આ રહ્યું જો આ ફિક્સ ડિપોઝિટમાં ભેગું કર્યું. બધું અહીં ભેગું કર્યું જોયું જેનું હે તગડી ગયા જેટલા તગડ્યા હું આલે છે. આ દોત નહીં ને તો હારું હેડું લાગે હો કે એના બટાકા જા ભમ ભમ પાદ્યા કર બટાકા ખાઈ પછી આ પાછળની બારી ખુલ્લી. પાછળ વાતું મારી ઠકરો ના કરી લડો આપણે જોડી જવાનું છે. આપણે જોડી જવાનું છે. બે બાજુ નાખો મારે. તો ખબર મંજા અને કાશી બે બેન બની હતી. મંજા બે બેન બની. હા એ પેલી મંજાનો ઘરવાળો છે ને દુબઈ ગયેલો દુબઈ. વાહ વાહ રે પેલા મંગાન જેમ ઘડીએ ઘડીએ દુબઈ જતો રહ્યો. એ દુબઈ જતો રહ્યો તો
જતો રહ્યો. હા તે પેલી દાડો તો જાય રાત ના જાય રોજ વાપરે. તો રાત થાય ને એટલે લહર કો વાપરે વાપરે હા વાપરો એ પછી એકદા ભાઈ મંચાને પેલી કહે છે કે મને આવું થાય મને આવું જાય છે તો આનો ઉપાય છો. આનો ઉપાય શું તે પેલી એ તો આવડું મોટું પેલો મણિભાઈ માર્કેટમાં આવડું અચ્છા, મણિભાઈ શાકવાળા તો આવડું રેંગણું લાવ્યું. લઈને આવ્યું. રેંગણું લઈને આલ્યું એટલે કે મોની દવા આ રાતે ભાઈ આ ઓની દવા કે છે તાકે શું કરવાનું તાકે જો ઓમ ટોટિયા કરો ને ઓમ ટોટિયા અલગ છે કે રેંગણું કે જે ડેટું પેલું પાકી ગયેલું પાકી ગયેલું તે રેંગણું મહિને મહી તૂટી ગયું મહી હલવાઈ ગયું તે પેલી ઓમો મેળે હો કે ઓમો અંદર જાય તે પેલી ઓમો મેળે હેડાય નહીં પણ રેંગણું ચાલ્યું ને તે મહી અડે ભરે રે તે ઓમો મેળે તે પેલી ગંગાએ મંજાન પૂછ્યું ત્યાં શું થયું કે ગોળ થયું આગું જાય તા કે છે તું હેડ માજો પોપટિયાને મળીએ દંડ લેવા દંડ લેવા જઈએ જઈએ આપણે. આપણે બે એટલે પેલું દબાણું દંડનું લઈ અને ઉપર ચોતરા ઉપર ચોતરા ઉપર મેલ્યું. મેલ્યું હવે કહેતા તમારું વારી લે વારી લે તારી મેળે. વારી મેળે. એટલે પેલી તબારું આમ કરીને લેવા આગળ આમ નમી નીચી નમી નમી. તમારું તરત લેકડું પાડ્યું. તે પેલું આમ કઈ લે છે આમ કરી એટલે એના પ્રેશરમાં વાછૂટ થઈ અને પેલું પ્રેશર વધી ગયું પેલું પ્રેશર વધી ગયું તે પેલું રેંગણું નીકળી ગયું Nano, nano,